વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે ફરી આવી ગયા છીએ અમે કુંવારવા આશ્રમમાં. કાલે છે પૂનમ, તો પૂનમનો ભજન સત્સંગ કાર્યક્રમ હોય છે અમારા ગુરુજીનો. તો અને કાલ સવારના ચા નાસ્તા માટે અહીંયા નાસ્તો બની રહ્યો છે રસોડામાં. ચલો એ પણ તમને બતાવું. જુઓ તો અહીંયા ગાંઠિયા બની રહ્યા છે અને અમારા ધર્મિષ્ઠાબેન ગાંઠિયા બનાવે છે. ये हमारे कृष्णा बहन है, ये गांठिया बना रहे हैं. જો તો અહીંયા અમારા પરિબેન ગાંઠિયા બનાવે. ફ્રેન્ડ એમની સ્પીડ વધારે છે પણ અમને હે ને લોટ બહુ ઢીલો કરી દીધો એટલે સ્પીડ આવી જઈ અમને. ગુડ મોર્નિંગ. તો આજે છે પૂનમ. અહીંયા બધા ભક્તો દર્શન કરવા આવ્યા છે ગુરુજીના. ભજનનો કાર્યક્રમ ચાલુ છે અત્યારે. થોડી વાર પછી ગુરુજી અહીંયા સત્સંગ કરશે. જય સચ્ચિદાનંદ વિમુબેન. જય સચ્ચિદાનંદ. શું બનાવો છો આ? કાચી કેરીનો શરબત. કોના માટે? બસ આજે અમારા સરળ વૈશાખ મહિનાની પૂનમ છે, તો આજે બધા ગુરુ ભાઈઓ ગુરુ ભક્તો સત્સંગ સાંભળવા ગરમીનું વાતાવરણ બહુ છે, એના માટે કેરીનો શરબત ઠંડો ઠંડો આપવા માટે હું અહીંયા આવી અને માલિક જોડે દર્શન કરવા માટે ગઈ. તો માલિકે કહ્યું કે તારા બી જાઓ પેલા કેરીનું શરબત બનાવો ને દરેકને આપો શરબત બનાવી. હા. જ્યારે સત્સંગ ચાલુ હોય ને ત્યારે જ આપજો એટલે બધા શાંતિથી પી લે. બરોબર, કારણ કે ગરમી છે એટલા માટે ને. હા, ગરમી બહુ છે. હા, તો આ શું શરબત પીએ ને તો ગરમીમાં થોડું સારું રહે, લૂ ના લાગે. જય સચ્ચિદાનંદ બધાને. અને અહીંયા છો અમારે પરિબેન. તમે શું કરો છો? કેવું છે શરબત? મસ્ત બન્યું છે. એકદમ એનર્જી આવી જાય એવું છે ને. ખાવાની પણ ઈચ્છા ના થાય એવું શરબત બન્યું છે ને. બેન જય સચ્ચિદાનંદ. તમને વાસણની સેવા મળી છે એમ ને? જુઓ તો અહીંયા ગુરુજીનું સત્સંગ ચાલુ છે. બધા ભોજન પ્રસાદ લેશે એ પણ હું તમને બતાવું. જે અમારો ભોજન પ્રસાદ બની રહ્યો છે. અહીંયા જો કેવા છોકરાઓ બધા રમે છે. જય સચ્ચિદાનંદ સંકાબા.
પ્રસાદ બની ગયો? હા બની શું છે પ્રસાદમાં? શીરો શીરો છે એમ ને? સરસ. જય સચ્ચિદાનંદ જગદંબા. તમે પૂરી આપો છો? હા પૂરી જય સચ્ચિદાનંદ કાકા. જો અહીંયા સલાડ છે ડુંગળીનું અને આ શાનું શાક છે? બટાકાનું શાક છે. અને અહીંયા દાલ ફ્રાય અને જીરા રાઈસ પણ બનાવ્યા છે. પ્રસાદ પીરસવાનો પણ તૈયાર થઈ ગયો છે. બસ સ્ટેન્ડમાં અમે બસની રાહ જોઈને બેઠા છીએ. દેવાંશ, કેવું છે પાટણનું બસ સ્ટેન્ડ? જુઓ કેટલું સરસ. શું લાવ્યા? શેરડીનો રસ. મસ્ત પાટણનું બસ સ્ટેન્ડ બની ગયું છે. અહીંયા મસ્ત વેઇટિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે. બસમાં એટલી ભીડ છે ને માંડ જગ્યા મળી છે. સીટ મળી ગઈ? હે દેવાંશ, સીટ મળી ગઈ? મહેસાણા બસ સ્ટેન્ડ આવી ગયું છે. બસમાંથી ઉતરી છે ને હવે આપણે ઓટોમાં બેસી ગયા છીએ અને જઈ રહ્યા છીએ હવે આપણા ઘરે. માટે આટલું જ. મળીશું નવા વિડીયો સાથે.